હાલો. હા મામા મુનો બોલું. બોલ ને ભાઈ. એ આ મમ્મીને સાપા પોલીસ ચોકીએ બેહાડ્યા હે. હમ હજી આવ્યા નથી ઘરે. મને ફોન આવ્યો હતો. શું બાબતમાં? હવે ઈ તો મને ખબર નથી. એમ કીધું મગન મામાએ પોલીસ ચોકીએ ફોન કર્યો હતો ને પોલીસ વાળા મને અહીંયા લઈ આવ્યા હે. હમ તો હવે કરવાનું શું હે આમાં? શું કરવા પોલીસ હવે લઈ ગઈ એમ? હવે ઈ મને થોડી ખબર. મેં ફોન કર્યો પોલીસ વાળાને કે તમે પોલીસ વાળાને દિયો ફોન. તો પોલીસ વાળા ઉપાડતા નથી અને ફોન કાપી નાખે મમ્મીનો. એટલે હું હમ, હમણાં જાવ જ છું પોલીસ ચોકીએ. હમ, શું કરવા લઈ ગયા મને ખબર નથી મામા. બરાબર. હા કઈ વાંધો નહીં, પોલીસને વાત કરી લો. પોલીસ હા તમે વાત કરી લ્યો. શું કરવા લઈ ગયા શું કરવા નહીં એ મને ખબર નથી. પણ મમ્મીનો મને ફોન હતો કે મગન મામાએ ટૂંકમાં કીધેલું છે, પોલીસ કમ્પ્લેન કરેલી છે અને પોલીસ વાળા એને લઈ ગયા છે. બરાબર. તો એમની આમાં કર મગનમાં ભાઈ શું કરવા પોલીસ કમ્પ્લેન કરી? મને થોડી ખબર હે મામા. મને ટૂંકમાં પોલીસ વાળા મેં ફોન ઉપાડ્યો એટલે મમ્મીને વાત કરી. તો મમ્મીને ને પછી મેં કીધું તમે પોલીસ વાળાને ફોન દો. શું કરવા કમ્પ્લેન કરી શું કરવા નહીં. તો ઈ પોલીસ વાળા કાપી નાખે ફોન. એવું ન હોય. મને આ બધી તને કદાચ ખબર હોય ને મમ્મીને ના ખબર ના હોય. ના 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 મામા એ હમ, મને નથી ખબર. મમ્મીને તો ખબર જ હશે. એ તો ફાઇનલ છે. શું હમ. કરવા લઈ ગયા શું નહીં એ મને ખબર નથી. પણ એ મમ્મીને તો ખબર જ છે. કઈ વાંધો નહીં, પણ હવે હા આને છે ને હા મુન્ના, હા બોલો ને. આનો એન્ડ લઈ આવવો પડે. જે પણ થાય છે એ સારું નથી થતું, વ્યાજબી નથી થતું. મામા મને ખબર છે મારા તમને ખબર. વિરોધમાં મારા વિરોધમાં હા અરજી કરે, હું કોઈ દી એની હારે વાત નથી કરતો. મેં એને હા કોઈ દી તું નથી કીધું. મેં હા એને ઈ એમ કે મને એમ ધમકી આપીને એવી મારા હા વિરોધમાં પોલીસમાં કમ્પ્લેન કરે મને અને મને તું ઈ એમ કે મને ઈ મને વાત ખબર આવી. નથી. મને ના ના મને ઈ વાત સંભળાય. મને મમ્મીએ હું કોઈ દી મામા એને પૂછતો જ નથી મમ્મીને શું કરે શું નહીં. સવારે ક્યાં જાય અને સાંજને નો આવે તો જ મારે ફોન કરવાનો થાય કે ભાઈ તમે ક્યાં છો. એ એમ કે હું અહીંયા છું. મેં કીધું હાલ ના ના, એવો તેડવા આવો. એવો લુલો એવું નથી. બચાવ લુલો ના ને બચાવ કરીમાં મુન્ના, તું જય તારે જય નહીં તારા મામા જો મમ્મીને તારે હજી કહું કેવું તમને. પડે. તારે નહીં નહીં કેવું નહીં પડે હા હા કે મમ્મી આ વસ્તુ હવે વ્યાજબી નથી. ફરજ હા છે, તારી જવાબદારી છે. તું હા એમ ખાલી વાત કઈને છટકી જાય એમ ન હાલે. નહીં નહીં મામા તમને હજી મેં તને ખબર નથી. કેટલી વાર મારે કીધું છે, બે જો ત્રણ વાર બીજી કીધું છે. જો હું તમને શું કહું કે મારે એની હારે ઘણી વાર માથાકૂટ થાય. તમારી હમ, વાહે ઘણી વાર થાય. મગન હમ. મામા વાહે તો મારે એને તારા પપ્પા સપોર્ટ કરે, કાંઈ માથાકૂટ નથી થતી ભાઈ. નહીં 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 મામા તો તમે એને હજી એને ઘરે આવ્યા નથી. ઘરે એકવાર આવો અને મારું સાંભળો. બરાબર પછી હું તમને મારે કહું કે ઘરે તો હવે હા તમે મેં તો મારી આ 25 વર્ષની અંદર હા જેટલી થતી હતી બધાય પ્રયત્ન મેં બધાય કરી લીધા છે. નહીં પછી નહીં મેં મામા હું મારી રીતે તમે મગન ઊંચા હાથ મામાને કરી કઈ દીધા. કહેતા નથી ને એવું મમ્મી એવું કહે. હે? મગન મામાને તમે કઈ કહેતા નથી એવું મમ્મી કહે. મગન મામાને હું કહું તો હા એ મારું માની લેવાના. એક બીજું, હા મગન મામાને જે કરવું હોય હું કઈ હા એને કહેતો નથી કે તમે આવું કરો ને બીજા નંબરમાં હમ મગન મામા કઈક કરે હા એનું અમને મારે પરિણામ ભોગવવાનું છે, મને હેરાન કરવાનું છે. હું ઈ જ કહું. તો હવે મગન મામા આવું કરે તો અમારે શું કરવાનું તમે મને કયો કે ભાઈ મમ્મી અહીંયા બેહે એ સારું લાગે તો ભલે. તો પછી હું કઈ છોડાવવાનું થતું નથી મારે. સારું લગાડવા માટેની કોઈ વાત જ હા નથી કરતો. સારું હું ક્યાં લગાડવાના એને? હું એવું થોડો ઈચ્છું છું કે ઈ હેરાન થાય. હા તો હું એમ જ કહું છું કે ભાઈ અત્યારે મને ફોન આવ્યો. એમ તો મને લગભગ 2.5 કલાક પહેલા ફોન આવ્યો હતો. મેં કીધું લાવો હમ, કાંઈ વાંધો નહીં હું રમેશ મામા હારે વાત કરી લઉં. હમ. બરાબર. શું મેટર છે શું નહીં એ મમ્મી ઓલા પોલીસ વાળો ઉપાડતો નથી અને પોલીસ વાળો વાત કરવા તૈયાર નથી. બરાબર છે. મેં કીધું કાંઈ વાંધો નહીં તો હું હમણાં આવું છું યાર. એટલે હું અત્યારે રસ્તામાં છું. અને મમ્મી જો અહીંયા બેહીને સારા લાગતા હોય તમને એવું લાગતું હોય કે ભાઈ સારા લાગે તો ભલે લાગે. બીજું શું હવે ના મારે ના, તો મને કેવું હું. કાંઈ સારું નથી લાગતું. મને ક્યાં સારું લાગે? તો પછી તમે એમ કહો કે તમે છોડાવવા હું હોય એને. હવે મારું તો માને એમ છે ને તમને ખબર છે. મારું ઈ માને એમ છે નહીં. મારું મમ્મી માને એમ છે નહીં તમને ખબર છે. અને મેં તમને ભલે જે લાગતું હોય હું મમ્મીને કેટલી વખત કહું છું કે તમે અહીંયા નો જાઓ. હમ. બરાબર. તમારે 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 એને જે જોઈ છે એમાં અમે ક્યાં ના પાડી? તો હું કરવા તો હું કારણ એમ જ વગરની કહું લતું છું કરે? ભાઈ તો મગન મામાને કયો ને ભાઈ એને દઈ દઈએ જે વસ્તુ જોતી હોય એને. તો ઈ હું ક્યાં ના પાડે છે? એને ઈ દઈ દેવા તૈયાર છે. તો હુકામે ગારું દીએ હે. મને એમ કીધું ગારું દીધી અત્યારે. તો શું ના કામ ના, ગારું આપે જ દીએ હે બેન ને? જો આપે જ તમારા નહીં. બેન ને તમને નો ગમતા હોય તો તમે મને અરે એમ કહો આપે કે જ ભાઈ નહીં, બેન નથી ખોટી વાત ગમતા હાલો છે. ગારું દીએ કાંઈ વાંધો નહીં જાઓ. ખોટી વાત છે, આપે જ નહીં.
જો ખોટી વાત શું નહીં, હું આની પહેલા એકવાર ગયો તો, આની પહેલા ક્યારે, જ્યારે આપણે મગન મામાએ નહીં, મમ્મીએ કમ્પ્લેન કરી ત્યારે હું અહીંયા જ ગયો તો. રાજુભાઈ હતા અને બલ્લા મામા હતા, મગન મામા હતા, આપણે પ્રકાશભાઈ હતા, બરાબર, અને બધા ડ્રાઈવરે હતા, બરાબર. અહીંયા ત્યારે વાત કરી લ્યો કે ભાઈ મમ્મીને શું કીધું એને, હું સાંભળતો હતો ત્યારે મેં મમ્મીને કીધું તમે રહેવા દો, હું બધું કરું, વાત તો કરું ને. ત્યારે એને શું અવાજ કીધું, કપાય છે. હું ખોડલધામ જાઉં, અવાજ હા? કપાય છે. એ આવે હવે હરખો? હાલો, હાલો, હા, અવાજ કપાય છે તારો. હું ખોડલધામ છું. એ કાંઈ વાંધો નહીં. તો પછી મને તમે ક્યારે વાત કરો, અત્યારે છોડાવું કે ન છોડાવું મમ્મીને? એ નો છોડાવવાની મારે કોઈ સત્તાધન નથી. હું પોલીસ ને કહી દઉં છું કે ભાઈ શું કરવા તમે એમ કરો છો, ને તમે એને જે કઈ હોય એ પૂરું કરી દો. એ તો વાત પણ કરો ને તું એની. છોડાવો મારી ઉપર એમ કે તું છોડાવો એટલે મારે તને કહેવાનું કે છોડાવવાના જોઈએ ને. તો મગન મામાએ કમ્પ્લેન જે કરી, મગન મામા વાત કરો કે ભાઈ આવી રીતે કમ્પ્લેન શું કામ કરી હતી તમે, ભલે, બરાબર ને? એટલે હું તમને કાલ મળીશ, તમે કહો ત્યારે હું તમારી પાસે ત્યારે ટાઈમ હોય ત્યારે હું તમને મળી જઈશ. ચાલો, હા હા, બરાબર ને? હા, અત્યારે પોલીસ વાળાએ પકડીને રાખેલા હે, હા, અત્યારે પોલીસ વાળાએ પકડીને રાખેલા હે, બરાબર. કપાય છે, અવાજ હાલો, કપાય છે. કાંઈ વાંધો નહીં. અત્યારે તમે પોલીસ વાળાએ વાત તો કરો, શું કરવા માંગે શું કરવા નહીં. હા હા હા. હા.